ભુજ શહેરના એકમાત્ર ઓપન એર થિયેટર કલા વારસો તરીકે ઓળખાય છે. તેના હેતુ ફેરફાર કરીને ત્યાં શાક માર્કેટ બનાવવા સરકારે કરેલા પ્રયાસો સામે કલાકારોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. ભુજના જુદા જુદા કલાકાર સંગઠનોના પ્રતિનિધિગણે ભુજના કલેક્ટરને મળીને સત્તાવાળાઓના આ નિર્ણય વિરુદ્ધ રજૂઆત કરી હતી. રજૂઆતમાં સ્પષ્ટ જણાવાયું છે કે કચ્છ જિલ્લાના આ એકમાત્ર સાંસ્કૃતિક ઓપન એર થિયેટર જે નાની બચત ગ્રાન્ટ હેઠળ વર્ષ 1962 બંધાયું હતું તે માટેના નિયમો અનુસાર હેતુ ફેરફાર કરીને બીજા ઉપયોગમાં લેવું અનુમત નથી. વિશેષ રીતે ખુલ્લા આકાશ નીચે સ્થિત આ મંચ વર્ષોથી ખંડેર હાલતમાં હોવા છતાં તેનો વિકાસ કરીને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે ઉપયોગમાં લેવાના બદલે તેને શાક માર્કેટમાં ફેરવવાનું આયોજન ચલાવવામાં આવી રહ્યું છે, જે વિરુદ્ધ કલાકાર સમુદાયે પોતાનો આક્ષેપ નોંધાવ્યો છે. આ રજૂઆત સપ્તરંગ સંગઠન તરફથી ઝવેરીલાલ સોનેજી અને સંસ્કાર ભારતી તરફથી પંકજ ઝાલાએ કરી હતી. બંનેએ જણાવ્યું હતું કે આ થિયેટર કચ્છ માટે માત્ર એક માળખું નથી, પરંતુ સાંસ્કૃતિક અભિવ્યક્તિનું પ્રતીક છે. તેને તોડીને શાક માર્કેટ બનાવવી કલાત્મક પરંપરાનું અનાદર છે. ભવિષ્યમાં આ મામલે સરકાર કે સ્થાનિક તંત્ર શું નિર્ણય લે છે તે જોવું રહ્યું. પરંતુ આ વિવાદે ભુજના સાંસ્કૃતિક ભવિષ્યને લઈને એક મહત્વપૂર્ણ ચર્ચા શરૂ કરી છે. અગ્રણીઓએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. ઝવેરીલાલ સોનેજી, પ્રમુખ સપ્તરંગ સંસ્થા. 1962થી આ ઓપન એર થિયેટર ખૂબ જ સાંસ્કૃતિક રીતે ધમધમતું રહ્યું છે અને શહેરની મધ્યમાં એકમાત્ર સાંસ્કૃતિક ધામ છે ઓપન એર થિયેટર. હું થોડુંક ભૂતકાળની વાત કરું તો 1962માં ગવર્મેન્ટે કચ્છ જિલ્લો નાની બચતમાં સૌથી પ્રથમ નંબરે રહ્યો અને એમાં પણ ભુજની પ્રજાએ નાની બચતમાં બહુ સારો સહયોગ આપ્યો. એની વળતર રૂપે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને અર્પણ કરતાં ગવર્મેન્ટે આ જગ્યા નગરપાલિકાને ફાળવી. હવે અત્યારે એવું છે કે અમે કેટલો વખતથી રજૂઆત કરીએ છીએ કે બિસ્માર હાલતમાં છેલ્લા 10 વર્ષથી પડેલું આ ઓપન એર થિયેટર જલ્દી અને રિપેર કરાવો. તમામ જગ્યાએથી અમને હકારાત્મક જવાબ મળે છે કે ના, તમને કરી આપશું. પણ 2-3 દિવસથી તો અમને આશ્ચર્ય થાય છે કે અમને રિપેર કરીને કલા રજૂ કરવાને બદલે કાછિયાઓને સોંપી દે છે કે ભાઈ અહીંયા તમે શાક માર્કેટ કરો. વાસ્તવમાં શાક માર્કેટ તો બે ખાલી પડી છે, એક શહેરની મધ્યમાં અને બીજી વાણિયાવાડ નાખે. એમાં કાછિયાઓને નાખવાને બદલે અહીં જે જગ્યા આપે છે, પ્લોટ ફાળવે છે, એ અમને કોઈ સંજોગોમાં મંજૂર નથી. અહીંયા જાદુનો ખેલ પણ લગભગ 1.5 વર્ષ પહેલાં થયેલા, એટલે કંઈ ને કંઈ પ્રવૃત્તિઓ ત્યાં થતી જ રહે છે. અને અત્યારે પરિસ્થિતિ એવી છે કે કાછિયાઓને અહીંયા આવવું નથી અને અમને જોઈએ છે ઓપન એર તો અમને આપવું નથી. આ બે ત્રિશંકુ હાલતમાં મૂકી દીધો છે ઓપન એર થિયેટર. એ નવાઈ લાગે છે. અમે બધા કલાકારો વતી કલેક્ટર સાહેબને પણ મળ્યા હતા અને એમને વાત કરી. એમણે અમારી વાત બહુ શાંતિથી સાંભળીને મંજૂરી કર્યું કે સાંસ્કૃતિક ધરોહર જાળવવા ભુજની એવું જે સ્થળ છે ત્યાં શાક માર્કેટ કેમ બને એ કે હું સીઓ સાહેબને આ બાબતે પૂછીને કરીશ. આજે આપણે સ્થાનિક આવ્યા છીએ તો કોઈ કાછિયા અહીંયા નથી. અમને આનંદ થાય કે જો આ રીતે હોય તો તરત અમને ઓપન એર થિયેટર રિપેર કરી અને કલા માટે ખુલ્લું મૂકે એવી આશા રાખીએ છીએ. અરે જો શરૂઆતમાં એક જ દિવસમાં આટલી ગંદકી હોય તો જો રેગ્યુલર અહીંયા જો કાછિયા બેસે તો શું હાલત થાય એની કલ્પના કરવી મુશ્કેલ છે. ગંદકીના ઠર અને આ બાજુ જો તો ગોડાઉનમાં જે વ્હીકલો પડ્યા છે તો એમને એમ છે. કાછિયાઓને પણ મુશ્કેલી રહેશે. નથી અહીંયા કોઈ સગવડ, નથી કોઈ પબ્લિક આવે એના માટે શેડ, નથી કોઈ જાહેર શૌચાલય જોઈએ એવા, અને પાણીની પણ વ્યવસ્થા નથી. આમાં કાછિયા તો શું, પ્રજા પણ હેરાન થશે. અને જે આપણે ઓપન એર થિયેટરમાં આવવાની જગ્યા છે એ પણ જે નાગરિકો છે મોટી ઉંમરના એ લોકોને અંદર આવવામાં પણ તકલીફ પડશે. આવી પરિસ્થિતિમાં આ કાછિયાઓને ન આપે એવી અમારી રજૂઆત છે અને જલ્દી અમને ઓપન એર કલા માટે ખુલ્લું કરે.